નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરગંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. ક્રૂડમાં આ વર્ષની તમામ તેજી ધોવાઈ. બ્રેન્ટના ભાવ $73 પાસે પહોંચ્યા. ચાઇના અને યુએસના નબળા મેન્યુફેક્ચરિંગ આંકડા અને સપ્લાય વધવાની ચિંતાએ કિંમતો પર અસર. મજબૂત ડોલર અને ફેડના વ્યાજ દર પર નિર્ણય પહેલા સોના અને ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર. કોમેક્સ ઉપર સોનું $2500 સ્તરની નીચે તો ચાંદીમાં $28 પાસે નોંધાયો કારોબાર. કોટન પર ફોકસ. કિંમતો વધીને 6 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી. ઓગસ્ટમાં જોવા મળી હતી 7% તેજી. અને બ્રાઝિલ આર્જેન્ટિનામાં દુષ્કાળ જેવી સ્થિતિથી સોયાબીનનું વાવેતર ઘટવાની આશંકા. તો યુરોપમાં રાઈ અને સનફ્લાવર સીડનું ઉત્પાદન પણ ઘટી શકે. શરૂઆત કરીએ રૂપિયાના કારોબારની સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.97 પ્રતિ ડોલરની સામે 83.95 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. અને ત્યારબાદ આપણે જોઈએ તો 83.96 પર કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સ 101.63ની ઉપર આપણે અત્યારે જોઈ રહ્યા છે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે. અને હવે જે દિવસો દરમિયાન આપણે થોડા આર્થિક આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. ફેડની પોલિસી નજીક આવતી જાય છે. એ પહેલાં હવે આપણે કરન્સી ઉપર કઈ રીતનો વ્યૂ રાખવો જોઈએ? આગળ ડોલર ઇન્ડેક્સની ચાલ આપને કેવી લાગે છે? અને યુએસડી આઈએનઆર સતત એક ખૂબ જ ઓછી વોલેટિલિટી બતાવી રહ્યો છે. તો કઈ રીતે આપનો વ્યૂ અહીંયા આગળ કરન્સી પર? ગુડ મોર્નિંગ જન્નાજી. ડોલરમાં આપણે જોયું કે થોડીક રિકવરી જરૂરથી મળી છે. અને આપણે પહેલા પણ જોયું છે કે 108નો જે લેવલ છે ત્યાંથી વારે રિકવરી બાઉન્સ બેક દેખાઈ રહ્યું છે. અને છેલ્લા 2 દિવસથી પણ આપણે જોઈએ તો થોડીક ડોલરમાં રિકવરી જોવા મળી છે. આઈ થિંક ઓવરસોલ્ડમાં ડોલર જતો રહેતો. એટલે આઈ થિંક જે શુક્રવારના જોબ્સ ડેટા છે એની પહેલા મને લાગે છે કે ઘણા લોકો સાઇડવેઝ થઈ ગયા હશે. અને હવે થોડીક આજના દિવસમાં પણ મને લાગે છે કે જે ડોલર જે રિકવરી છે એ કન્ટિન્યુ રહી શકે છે. રૂપિયાની વાત કરીએ તો આઈ થિંક રૂપિયો હજી પણ આપણે જોઈએ તો એકદમ સ્થિર છે અને સ્ટેબલ છે. અને કોઈ મેજર એની મૂવમેન્ટ જોવા નથી મળી રહી. તો મને નથી લાગતું કે જે ફ્રાઈડેના જોબ્સ ડેટા છે એની પહેલા કોઈ પણ આપણને કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે. કારણ કે આઈ થિંક એ જ એક નેક્સ્ટ જે ટ્રિગર કે કેટેલિસ્ટ છે. તો ઓવરઓલ આજના દિવસમાં આઈ થિંક બહુ જ નાના સીમિત દાયરામાં જ મને લાગે છે કે ટ્રેડ કરી શકે છે રૂપિયો. તો અરાઉન્ડ કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરવાની સલાહ છે 84.08ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકે છે 83.98નો. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને કરન્સીની વાત કરી. કઈ રીતનો વ્યૂ હવે તમારે અહીંયા આગળથી રાખવાનો રહેશે? તો આપણે કરન્સીની વાત કરીએ. હવે સોનાની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા પહેલાં અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનાની કિંમતોમાં દબાણ જોવા મળ્યું છે. જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2500ની નીચે છે તો સ્થાનિક બજારની અંદર આપણે જોઈએ તો આશરે 2 સપ્તાહના નીચલા સ્તરોની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો 71,500ની આસપાસ આપણે એમસીએક્સ ગોલ્ડની કિંમતો જોઈ રહ્યા છે. આગળ 18 સપ્ટેમ્બરે ફેડ વ્યાજ દરો પર નિર્ણય રહેશે. પણ બજારની યુએસમાં મંદી વધવાની આશંકા હવે બનતી દેખાઈ રહી છે. ભાવિકજી, સોનાને કઈ રીતે આપણે અહીંયા આગળથી જોવું જોઈએ? કારણ કે હવે ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળથી છે. એક તો આ નવી ચિંતા ફરી પાછી ઉભરતી દેખાઈ રહી છે કે યુએસની અંદર મંદી આવતી આપણને એક આશંકાઓ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ફેડના જે રેટ કટની આપણે અહીંયા આગળથી એક આશા રાખી રહ્યા છે. તો જે તમામ સ્થિતિ પરિસ્થિતિની અંદર થોડા ચેન્જીસ આવતા જે આપણને દેખાઈ રહ્યા છે, એની કોઈ ઇમ્પેક્ટ રેટ કટ સાયકલની ઉપર આવી શકે કે પછી સોનામાં અને ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? માર્કેટ તો 100% એક્સપેક્ટ કરી રહ્યા છે કે 25 બેઝિસ પોઈન્ટ રેટ કટ તો સપ્ટેમ્બરમાં આવવાનું જ છે. અને મને લાગે છે કે આઈ થિંક ફેડ 25 બેઝિસ પોઈન્ટથી જ રેટ કટ સ્ટાર્ટ થશે. ઓલ્ધો આપણે હિસ્ટોરિકલી જોયું છે તો જ્યારે પણ ફેડે રેટ કટની સાયકલ ચાલુ કરી છે તો 50 બેઝિસ પોઈન્ટથી કરી છે. બટ આ વખતે 50 બેઝિસ પોઈન્ટ પણ નથી લાગતું. જો એ કરશે તો ફેડ એવું એકનોલેજ કરશે કે લોકો બિહાઇન્ડ ધ કર્વ છે. અને આઈ થિંક આજના જે શુક્રવારના જે જોબ્સ ડેટા છે મને લાગે છે કે જો અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ 4.3થી ઉપર આવશે તો કદાચ 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ કરી શકે છે. તો આઈ થિંક 50 બેઝિસ પોઈન્ટ રેટ કટ થાય
તો મને લાગે છે કે સોનામાં નવી તેજી આવી શકે છે. અધરવાઇઝ અત્યારે આપણે જોઈએ છે કે સોનું જે છે થોડુંક થાકેલું દેખાઈ રહ્યું છે અને ઓલ્ધો ડોલર ઇન્ડેક્સમાં એક ઓવરસોલ્ડની ટેરિટરીમાં છે. બટ પોઝિટિવ એ છે કે સોનું જે છે ડિસ્પાઇટ લાઈફ ટાઈમ હાઈની નજીક છે, ડિસ્પાઇટ આપણે જોઈએ કે જે ઓપન પોઝિશન્સ છે જે છે હેજ ફંડ્સની, એ લોકોની પણ આઈ થિંક કોવિડના પછી સૌથી હાઈએસ્ટ છે. પણ તછા પ્રાઇસ આપણે જોઈએ તે ઓવરબોટમાં નથી. બટ મને નથી લાગતું કે અહીંયાથી કોઈ મેજર આપણને અપસાઇડ જોવા મળે અને આઈ થિંક શુક્રવાર પહેલા કોઈ મેજર કરેક્શન પણ નહીં જોવા મળે. અને આઈ થિંક આ એક ફેઝ છે કે જ્યાં લોકો થોડોક પ્રોફિટ બુક કરશે કાં તો લોકો સાઇડવેઝ થશે. તો મને લાગે છે કે એટલીસ્ટ 2 દિવસ જ્યાં સુધી શુક્રવારના ડેટા નથી આવતા ત્યાં સુધી આઈ થિંક એક સાઇડવેઝની જ ટ્રેન્ડ રહી શકે છે. થોડુંક કોન્સોલિડેટ કરી શકે છે. બટ ઓવરઓલ આઈ થિંક હજી પણ સોનામાં જ્યાં સુધી 2500ની નીચે નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ મેજર આપણને વીકનેસ જોવા મળે. આજના દિવસમાં આઈ થિંક રૂપિયો સ્લાઇટ વીક થશે તો એ પણ એક સોનાને થોડુંક સપોર્ટ જરૂરથી મળી શકે છે. આજના દિવસમાં સોનામાં હું 71,480 ની આસપાસ જ હું બાયની રિકમેન્ડેશન આપીશ. 71,700 ટાર્ગેટથી અને નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય 71,300 નો. ઓકે, તો ઓવરઓલ જો આપણે ટ્રેન્ડની વાત કરીએ તો સોનું આપણને આંકડાઓ પહેલાં થોડું સાઇડવેઝ રહેતું દેખાઈ શકે છે. ઇન્ટ્રાડે માટે જો તમારે સલાહ જોઈતી હોય ખરીદારી તરફ રહો, 71,480ની આસપાસ સોનામાં ખરીદારી કરો. 71,700ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 71,300નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે સોનાની વાત કરી. ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું છે, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ ઘટીને આશરે 3 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતા દેખાયા છે. તો કોમેક્સ ઉપર આપણે $28 ઉપર ચાંદીને પહોંચતી જોઈ રહ્યા છે અને સ્થાનિક બજારમાં પણ આપણે ફ્લેટ કામકાજ જોઈ રહ્યા છે 81,250ની આસપાસ. ભાવિકજી, ચાંદી ઉપર કઈ રીતનો આપનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? ચાંદી પણ હવે ફરીથી એક વખત $28ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે, તો કઈ રીતે અહીંયા ટ્રેડ લેવા જોઈએ? ચાંદી આઈ થિંક વીક લાગી રહી છે. આઈ થિંક સવા વીક પહેલા આપણે 2 વીક પહેલા આપણે જોયું હતું કે જે ગોલ્ડ સિલ્વર રેશિયો હતો એ 90 થી 84ની આસપાસ આવી ચૂક્યું હતું. ધેટ મીન્સ કે છેલ્લા આપણે 2 વીકમાં જોયું હતું કે ચાંદી એક આઉટપરફોર્મ કરી રહ્યું હતું. અને હવે ફરીથી એ દેખાઈ રહ્યો છે કે જે રેશિયો છે ફરીથી 87ની આસપાસ જઈ રહ્યો છે. ધેટ મીન્સ કે હવે ફરીથી ચાંદી જે છે અંડર પરફોર્મ કરી રહ્યો છે. તો આઈ થિંક એક પ્લે આઉટ એ થઈ શકે છે કે જ્યાં અરાઉન્ડ 90ની આસપાસ આવે છે ગોલ્ડ સિલ્વર રેશિયો, તો એક્સપેક્ટ કરી શકાય કે ચાંદી તેજી થઈ શકે છે અને 82ની આસપાસ આવે છે તો ફરીથી એક્સપેક્ટ કરી શકાય કે ચાંદી અંડર પરફોર્મ કરે. હાલ અત્યારના જે ડેટા આવ્યા છે, ખાસ કરીને ચાઇનાના આવ્યા છે, યુએસના જે મેન્યુફેક્ચરિંગના આંકડા આવ્યા છે, એ ઘણા જ વીક છે. નવા જે ઓર્ડર જે યુએસનો જે છે એ છેલ્લા 1 વર્ષમાં સૌથી ઓછું છે. છેલ્લા 8 મહિનામાં સતત નવા ફેક્ટરીના ઓર્ડર્સ જે ચાઇનામાં આવતા હતા એ આ વખતે ઓછા આવ્યા છે. એટલે દર્શાઈ રહ્યું છે કે આગળ જતાં પણ થોડુંક રિસેશન થઈ શકે છે. નોટ ઓન્લી ઇન યુએસ બટ ચાઇનામાં તો છે જ. પ્લસ પ્રોપર્ટીના પણ જે ફિગર્સ આવ્યા જે છે એ ઘણા જ નેગેટિવ છે. એટલે મને નથી લાગતું કે ચાંદીમાં આપણને કોઈ મોટી તેજી જોવા મળે. બટ સોનામાં જ્યાં થોડુંક પોઝિટિવિટી દેખાઈ રહ્યો છે, જે જીઓપોલિટિકલ કન્સર્ન્સના લીધે સેફ હેવન બાઇંગ દેખાઈ રહ્યું, ત્યાં ચાંદીમાં ટોટલી લેક ઓફ ડિમાન્ડ દેખાઈ રહ્યો છે. તો ચાંદી મને લાગે છે કે આજના દિવસમાં પણ શોર્ટ કરી શકાય છે. અરાઉન્ડ 83,300ની આસપાસ 82,500ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 83,800નો. હવે મેટલ્સના કારોબારની જો વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીને કારણે શરૂઆતી કારોબારમાં સ્થાનિક મેટલ્સમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સ તૂટી છે, જેમાં સૌથી વધારે દબાણ લેડમાં જોવા મળ્યું. તો ચાઇના અને યુએસના નબળા પીએમઆઈ આંકડાઓને કારણે પણ મેટલ્સની અંદર નરમાશ આવતી દેખાઈ રહી છે. તો એલ્યુમિનિયમ 221 ઉપર 5% કરતાં વધારેની નરમાશ, એલ્યુમિનિયમમાં, ઝિંકમાં, કોપરમાં પણ થોડી નરમાશ અને લેડમાં પણ થોડી નરમાશ આપણે અહીં આગળથી આવતા જોઈ રહ્યા છે. ત્યારે જ ભાવિકજી, કઈ રીતે હવે તમે ખાસ કરીને મેટલ્સને જોઈ રહ્યા છો? આપણે જે રીતે જોઈ રહ્યા છે દબાણ કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે, તો કઈ રીતની સ્ટ્રેટેજી મેટલ્સ વાઇઝ રાખવી જોઈએ? આઈ થિંક મેટલમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. કાલે આપણે જોયું કે શાર્પ ફોલ ખાસ કરીને કોપરમાં જોવા મળ્યું હતું અને જેમ તમે કીધું કે યુએસના જે મેન્યુફેક્ચરિંગના આંકડા આવ્યા હતા એ ઘણા વીક આવ્યા હતા. ઇનફેક્ટ એ લોકોનો જે નવા ઓર્ડર્સ જે છે એ મે 2023 પછી સૌથી લોએસ્ટ હતો. આઈ થિંક એક લાંબુ લિસ્ટ છે કે જ્યાં ફંડામેન્ટલ ફેક્ટર્સ કોપર માટે ખાસ કરીને બહુ વીક છે. સેકન્ડ આપણે જોયું કે જે ચાઇનાના જે આ શનિવારે જે ડેટા આવ્યા હતા એ પણ વીક છે અને ફેબ્રુઆરીના લ્યુનર યર પછી સૌથી ઓછું એ લોકોનો ફેક્ટરી ઓર્ડર્સ આવ્યા હતા. પ્લસ ઇન્વેન્ટરીઝ આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને એલએમઈમાં કોપરની ઇન્વેન્ટરીઝ છે
એ સતત છેલ્લા 5 દિવસથી વધી રહી છે. ચાઇના ખાસ કરીને એક્સપોર્ટ કરી રહી છે અને આઈ થિંક ચાઇનામાં તો રિસેશન જેવું જ થઈ ગયું છે કારણ કે જ્યાં ચાઇનાની જે લોકોની ઇક્વિટીના પ્રાઇસીસ છે, બોન્ડ જોઈએ અને સ્ટીલના પ્રાઇસીસ જોઈએ, એ જે 2008 અને 2020ની જે ક્રાઇસિસ હતી ત્યાં પાછા આવી ગયા છે. અને જે BHP ગ્રુપ છે, જે સૌથી મોટું કોપરનું ગ્રુપ છે, એ લોકો પણ એક્સપેક્ટ કરી રહ્યા છે કે આ વખતે ચાઇનાની જે ડિમાન્ડ જે છે 1-2% ઓછી થઈ શકે છે. એટલે આઈ થિંક ઓવરઓલ આપણે ફેક્ટર્સ જોઈએ તો બધા જ વીક દેખાઈ રહ્યા છે. ખાલી એક જ પોઝિટિવ થઈ શકે છે કે જો રેટ કટ આવે તો ડોલર ઇન્ડેક્સ છે એમાં થોડીક વીકનેસ આવી શકે છે, જેના લીધે કોપર ને બીજી બધી બેઝ મેટલ્સ છે એના પ્રાઇસીસ વધી શકે છે. હાલ અત્યારના ટેકનિકલી પણ આપણે જોઈએ તો આઈ થિંક 800નું જે એક સપોર્ટ હતું સાયકોલોજીકલી બ્રેક કરી ચૂક્યું છે અને 780 જે એક સપોર્ટ છે ત્યાં આવી ચૂક્યું છે. આઈ થિંક 780 બ્રેક કરશે તો મને લાગશે કે 750 સુધી પણ જઈ શકે છે. હાલમાં શોર્ટ ટર્મમાં કોઈ મોટી તેજી નથી જોવા મળી શકતી. મે બી થોડીક રિકવરી કાલના શાર્પ ફોલ પછી જોવા મળશે, બટ એક રિકવરી હશે, ઓપોર્ચ્યુનિટી હશે શોર્ટ કરવા માટેની. તો કોપરમાં અરાઉન્ડ 788 હું સેલની રિકમેન્ડેશન આપીશ 780ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 792નો. સેમ વે આપણે ઝિંકની પણ વાત કરીએ તો આઈ થિંક ઝિંકમાં પણ 266ની આસપાસ હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ 263ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 268નો. ઓકે, તો બેઝ મેટલ્સની જો વાત કરી લઈએ તો કોપર અને ઝિંક ઉપર તમારે વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કોપરને માટે 788ની આસપાસથી તમે સેલ કરો, 780ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 792નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ કોપર માટે સલાહ બનતી દેખાઈ રહી છે અને ઝિંકમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. અહીંયા આગળ જે છે તમારે 266ની આસપાસથી ઝિંકને વેચવાનું રહેશે, 263ના ટાર્ગેટ અને 268નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આપણે બેઝ મેટલ્સની વાત કરીએ અને હવે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં દબાણ આગળ વધતા બ્રેન્ટમાં $74 નીચે કામકાજ રહ્યું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે આપણે ક્રૂડની અંદર એક મોટો ફોલ આવતા જોયો, લગભગ 5% દબાણ એક દિવસની અંદર બનતું દેખાયું છે અને આ દબાણ કન્ટિન્યુ થતું આપણને દેખાઈ રહ્યું છે. બ્રેન્ટ પર હવે આપણે $73ની આસપાસ કારોબાર જોઈ રહ્યા છે. નાઇમેક્સ પર આપણે જોઈ રહ્યા છે કે 69ની આસપાસ 0.5% આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે અને MCXની વાત કરીએ તો 5,899 પર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. તો અહીંયા લિબિયા તરફથી પ્રોડક્શન રિસ્ટોર થવાના સમાચારની સપ્લાય વધવાની જે આશંકા છે એને કારણે પણ કિંમતો પર અસર દેખાઈ રહી છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ પ્રોડક્શન જે લિબિયાથી રિસ્ટોર થશે એ ચર્ચા આગળ પણ એક વખત આપણે થતી જોઈ હતી, પણ આ બહુ મોટો ઘટાડો એક દિવસની અંદર આવી ગયો છે, તો એના કોઈ અન્ય રીઝન્સ પણ બની રહ્યા છે? કયા મુખ્ય કારણો કે એક દિવસમાં 5% જેટલો મોટો ઘટાડો આવી છે અને જે એક રેન્જની અંદર આપણે જોયું હતું એ રેન્જ પણ અહીં આગળથી તૂટતી લાગી રહી છે? તમારી વાત કરેક્ટ છે. લિબિયાનું તો આપણે એવું નથી કે આ પહેલી વાર છે. ઇનફેક્ટ આખા વર્ષમાં આપણે જોઈએ તો એ લોકોનું પ્રોડક્શન, એ લોકોનું ઇન્ટરનલ કોન્ફ્લિક્ટના લીધે પ્રોડક્શન ઓફ સ્ટાર્ટ અને ક્લોઝ થઈ રહ્યું છે. તો ગઈકાલનું જે એવા ન્યૂઝ આવ્યા છે કે એ લોકો ફરીથી રિસ્ટાર્ટ કરશે, તો એ કોઈ મેજર ઇમ્પેક્ટ નથી. મેં પહેલા પણ કીધું હતું કે લિબિયા જે છે એ ખાસ કરીને નોર્થ યુરોપ કન્ટ્રીઝ જે છે, સોરી વેસ્ટ યુરોપ કન્ટ્રીઝ એને જ કરે છે, ખાસ કરીને ઇટલી છે, ફ્રાન્સ છે અને સ્પેનને. એટલે મેજર એ તો કોઈ કન્ટ્રીબ્યુટ કરતું નથી. બટ આઈ થિંક જે ગઈકાલના ન્યૂઝ હતા એ ડેફિનેટલી જે ફંડ મેનેજર્સ ને હેજ ફંડ દ્વારા હતા, એક જરૂરથી એક ઓપોર્ચ્યુનિટી એ લોકોએ લીધી છે શોર્ટ કરવાની. આમે આપણે જોયું છે કે હિસ્ટોરિકલી 6,000 એક સાયકોલોજીકલ MCXમાં લેવલ છે, જો એ બ્રેક કરે છે તો એક મોટો ફોલ થાય છે. કાલ આઈ થિંક એ જ છે કે ઘણી બધી લોંગ પોઝિશન અનવાઇન્ડ થઈને ફ્રેશ શોર્ટ પોઝિશન્સ થઈ હશે અને એના લીધે જ આપણે માર્કેટમાં કાલ મોટું કરેક્શન જોવા મળ્યું. અને આપણે જો સૌ કોઈ જાણીએ છીએ કે આમ તો ક્રૂડ જે છે વોલેટાઇલ વધારે હોય છે અને જે એની રેલી હોય છે એક્સટેન્ડેડ હોય છે કે જો ચાલે છે તો 6 થી 8% જ ચાલે છે અને ફોલ થાય છે તો કન્ટિન્યુઅસ ફોલ થાય છે. આઈ થિંક અત્યારના આમાં મને લાગે છે કે એક સ્પેક્યુલેટિવ પોઝિશન્સ જોવા મળી રહી છે અને જે લિબિયાનો જે ન્યૂઝ છે એ ખાલી એક આઈ થિંક એક કેટલિસ્ટ છે આટલી બધી શોર્ટ પોઝિશન્સ બનાવવા માટે. બટ હજી પણ મને લાગે છે કે આ જે ફેક્ટર્સ જે છે એ તો નેગેટિવ જ છે, કારણ કે ડિમાન્ડ કશેથી આવી નથી રહી. નેક્સ્ટ ઓક્ટોબરમાં OPEC પ્લસનું જે પ્લાન્ટ આઉટપુટ જે વધારવાના છે એ મે બી જે લોકો સ્ટાર્ટ કરશે, તો અહીંયાથી મને કોઈ તેજી હાલ પૂરતી જોવા નથી મળી રહી. ખાલી ઓવરસોલ્ડની ટેરિટરીમાં આવે તો એક ટેક્ટિકલ બાઉન્સ બેક જરૂરથી જોવા મળી શકે છે. તો આજના દિવસમાં પણ જો કોઈ ઉછાળો આવે છે 59-50ની આસપાસ તો શોર્ટ કરી શકાય છે 58-50ના ટાર્ગેટથી
અને સ્ટોપ લોસ રાખી શકાય 6,000નું. પણ જે શોર્ટની પોઝિશન છે થોડી લાઇટ રાખવી જોઈએ, કારણ કે ઓલરેડી કાલે આપણે 5% નિયરલીનો ફોલ જોવા મળ્યો છે. ઓકે, તો ક્રૂડ માટે અહીં આગળથી જે સલાહબંધી દેખાઈ રહી છે એ તમારે સેલ તરફ રહેવાની સલાહ અહીં આગળથી બની રહી છે. 5,950ની આસપાસથી તમે વેચીને કારોબાર કરો. 5,850 અહીં આગળથી ટાર્ગેટ બની શકે છે. 6,000નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો ક્રૂડમાં હાઈ વોલેટિલિટી છે એનું ખાસ ધ્યાન રાખીને આ એક ટ્રેડ તમારી માટે સલાહબંધી દેખાઈ રહી છે, જેનો ખાસ ખ્યાલ રાખશો. હવે આપણે નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 0.5% કરતાં વધારેની તેજી સાથે 185ના સ્તરની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસ પર આપનો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? કઈ રીતની સલાહ અહીંયા આપશો? નેચરલ ગેસની આઈ થિંક જે રેલી છે એક્સટેન્ડ થઈ ચૂકી છે. આપણે પહેલા પણ જોયું છે 189થી 190નું જે એક લેવલ છે એ હર્ડલ છે ને બ્રેક નથી કરી રહ્યું. હાલ અત્યારના ખાલી એક પોઝિટિવ છે કે થોડુંક નેચરલ ગેસમાં જે હીટિંગ ડિમાન્ડ છે, કુલિંગ ડિમાન્ડ સોરી, એ દેખાઈ રહી છે. પણ ઇન્વેન્ટરીઝ આપણે એની સામે જોઈએ તો ઇન્વેન્ટરી સારી એવી છે. યુએસના જે નેચરલ ગેસ પ્રોડ્યુસર્સ ફેબ્રુઆરી માર્ચમાં આપણે જોયું હતું કે એ લોકોએ પ્રોડક્શન થોડુંક વોલન્ટરીલી ઓછું કર્યું હતું, ફરીથી રીસ્ટાર્ટ કર્યું છે. એટલે મને આ તેજી જે છે એ બહુ સસ્ટેનેબલ દેખાઈ નથી રહી. આજના દિવસમાં આઈ થિંક 190ના ટાર્ગેટથી અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી એકવાર બાય કરી શકાય છે 182ના સ્ટોપ લોસથી. પણ પોઝિશનલ ઇન્ટ્રાડે જ રાખવી જોઈએ, કારણ કે હજી પણ મને નથી લાગતો કે મીડિયમ ટર્મ, લોંગ ટર્મમાં કોઈ આપણને મોટી તેજી જોવા મળી શકે. પણ આજના દિવસમાં ખાલી બાય કોલ રિકમેન્ડ છે. ઓકે, તો આજના દિવસે ઇન્ટ્રાડે માટે નેચરલ ગેસમાં ખરીદારી કરીને તમે અહીં આગળથી ચાલી શકો છો. તો ટાર્ગેટ 190નો બનતો દેખાઈ શકે છે અને 182નો સ્ટોપ લોસ રાખીને ઇન્ટ્રાડે માટે નેચરલ ગેસમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની અહીં આગળથી ખાસ વાત કરી અને હવે એગ્રી કોમોડિટીઝની જો વાત કરી લઈએ તો ગુવાર પેકમાં 0.5%થી વધુની વેચવાલી આવતી જોવા મળી. તો મસાલા પેકમાં પણ ધાણામાં થોડી પોઝિટિવિટી રહી છે, પણ કપાસિયા ખોળમાં 1% સુધીનું દબાણ, જ્યારે એરંડામાં પણ વેચવાલી જોવા મળી રહી છે. આ ગુવાર પેકથી આજે આપણે શરૂઆત કરીએ. ભાવિકજી, આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આજે આપણને એક દબાણ તરફીનો જ મૂવ અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. 0.5% કરતાં વધારેનું દબાણ આપણને આ ગુવાર ગમની અંદર દેખાઈ રહ્યું છે. ગુવાર સીડમાં પણ 0.5%ની આસપાસનું દબાણ થતું પહોંચવા જઈ રહ્યું છે. કઈ રીતની આપની સલાહ રહેશે ગુવાર પેક પર? આઈ થિંક ગુવારની જે રેન્જ છે હવે ઓર નાની થઈ છે. પહેલા આપણે જોયું હતું કે જે સ્ટાર્ટ ઓફ ધ મોન્સૂન સિઝનમાં તો 5200, 5100થી 5600 સુધીની એક રેન્જ હતી. અને હવે છેલ્લા આપણે 2 વીકમાં જોઈએ તો 5100થી 5400ની રેન્જ, એટલે ઓર નાની થતી જાય છે રેન્જ. અને અત્યારના આપણે જો ડિમાન્ડ જોઈએ તો ડિમાન્ડ, એક્સપોર્ટ ડિમાન્ડ કે કોઈ બહુ ખાસ છે નહીં. અને વરસાદનો જે આપણે આંકડા જોવાના છે એ આઈ થિંક સપ્ટેમ્બર એન્ડ થશે પછી આપણને ખબર પડશે કે કેટલી સોઈંગ થઈ છે. ઓલ્ધો આંકડા અત્યારના કંઈ ખરાબ નથી, લાસ્ટ યર કરતાં થોડાક ઓછા છે. મને લાગે છે કે કેચઅપ જરૂરથી થઈ શકે છે. એટલે હજી પણ આ 2 સપ્તાહમાં કોઈ મોટી એક્સપેક્ટેશન નથી કરી રહ્યો કે કોઈ મોટી ચાલ આપણને જોવા મળી રહે. આઈ થિંક 5100થી 5400ની જે રેન્જ છે એમાં મને લાગે છે ટ્રેડ કરશે. આજના દિવસમાં 52-70ની આસપાસથી એક થોડીક શોર્ટ રિકવરી જરૂરથી જોવા મળી છે. તો ગુવા સીટમાં એકવાર અહીંયાથી હું બાયને રેકમેન્ડેશન આપીશ 53-50ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 52-70નો. અને ગમની વાત કરીએ તો ગમમાં પણ સેમ પેટર્ન પ્લે આઉટ કરી રહ્યો છે કે જ્યાં જે રેન્જ જે છે એ ઓર નાની થઈ ગઈ છે 10,000થી 10,600. એ પહેલા 10,000થી 11,000ની હતી. તો ગમમાં પણ મને લાગે છે કે આજના દિવસમાં 10,250ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઉપરનો ટાર્ગેટ રાખી શકાય 10,500નો. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર ગમ અને ગુવાર સીડની અંદર જે સલાહ તમારી માટે બનતી દેખાઈ રહી છે. સીડની વાત કરીએ તો 5400 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે અને ગુવાર ગમની વાત કરીએ તો 10,500 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ખરીદારી કરવાની સલાહ ગુવાર પેકની અંદર બની રહી છે. આ મસાલા પેકની વાત કરી લઈએ તો જીરામાં દબાણ આપણને લગભગ વધતું દેખાઈ રહ્યું છે. ટર્મરિકમાં પણ થોડું દબાણ આપણને અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. ધાણાની ઉપર નજર કરી લઈએ તો ફ્લેટિશ કારોબાર. કઈ રીતે મસાલા પેકમાં આપની સલાહ રહેશે ભાવિકજી? ધાણામાં આપણે જોઈએ તો આઈ થિંક મને લાગે છે કે રેલી ઓફ ફિનિશ થઈ ગઈ છે. આપણે ઘણું બધું કરેક્શન જોવા મળ્યું હતું. 6,800 સુધીનું લેવલ જોવા મળ્યું હતું અને એના પછી 7,000ની આસપાસ પણ આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો. પણ હવે ફરીથી જોઈ રહ્યા છે તો આઈ થિંક ફરીથી ડિમાન્ડ કન્સર્ન્સ જે છે
અત્યારના જે મંડીમાં માલ આવી રહ્યો છે એની કોઈ પણ ડિમાન્ડ નથી રહી. એટલે હવે મને નથી લાગતું કે ધાણામાં હવે કોઈ પણ એવો તેજી આવે. આઈ થિંક હું એક્સપેક્ટેડ હતું કે 7100 સુધી આ રેલી કન્ટિન્યુ થાય, પણ ક્લિયરલી પ્લે આઉટ નથી થઈ. તો હવે મને લાગે છે કે ધાણામાં આપણને કોઈ તેજી જોવા નહીં મળે અને થોડું પણ ઉછાળો આવે છે 6920ની આસપાસ, તો શોર્ટ જ કરી શકાય છે 6850ના ટાર્ગેટથી અને 7000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં 2 દિવસથી થોડુંક દબાણ જરૂરથી જોવા મળી રહ્યું છે. બટ હજી પણ મને નથી લાગતું કે આ 25,000ની નીચે સસ્ટેન થાય. કારણ કે છેલ્લા આપણે કેટલાય વખતથી જોયું છે કે 25,000ની નીચે ભાવ જાય છે તો ફરીથી એક રિકવરી જરૂરથી જોવા મળી શકે છે. તો આજના દિવસમાં પણ હું થોડુંક વેઇટ કરીશ. 25,500ની આસપાસ જો ભાવ આવે છે તો 25,000ના સ્ટોપ લોસથી હું બાયની રિકમેન્ડેશન આપીશ અને 26,200નો ટાર્ગેટ રાખી શકાય છે. અને હળદરની વાત કરીએ તો હળદરમાં આજે સ્લાઇટ રિકવરી જરૂરથી જોવા મળ્યું છે અને એ જ છે કે 12,400 13,000નો જે છે એક સારો સપોર્ટ છે. તો અહીંયાથી હવે મને મેજર ફોલ નથી દેખાઈ રહ્યો. આઇધર પ્રાઇસીસ અહીંયા જ કોન્સોલિડેટ થશે, અધરવાઇઝ 14,400થી 14,500 સુધી જોવા મળી શકે છે. તો 1 થી 2 વીક માટેનો મારો વ્યૂ છે કે કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 12,700ના સ્ટોપ લોસથી અને 14,500નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી હળદરમાં ખરીદારી કરીને ચાલી શકો છો. જીરુમાં પણ તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. 24,200 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જીરાની અંદર પણ બનતા દેખાઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી મસાલા પેકની પણ વાત કરી. કોકૂડની અંદર પણ આજે થોડું દબાણ દેખાઈ રહ્યું છે 0.5% સુધીનું. કોકૂડને હવે તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતની આપની સલાહ રહેશે? કોકોડમાં આઈ થિંક મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ જ પ્લે આઉટ થઈ રહ્યો છે અને અહીંયાથી હજી પણ મને લાગે છે કે આ જે કરેક્શન છે એ કન્ટિન્યુ રહી શકે છે. 35,300 સુધીમાં આપણને લેવલ જરૂરથી જોવા મળશે. બટ હજી પણ જો શોર્ટ ટર્મ મારો વ્યૂ છે કે મીડિયમ ટર્મ હજી પણ મને તેજી જ દેખાઈ રહી છે. તો એકવાર થોડોક ફોલ આવે એની વેઇટ કરો. 3520ની આસપાસ જો આવે છે તો 3500ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે 3630ના ટાર્ગેટથી. બટ અગેન આ ઊંચા ભાવે હું પ્રાઇસને ચેઝ કરવાનું રિકમેન્ડેશન નહીં આપું. અહીંયાથી હજી જો કરેક્શન આવે છે 20-30 રૂપિયા ઉપરનું તો જ હું બાયને રિકમેન્ડેશન આપું છું. ઓકે, તો કપાસિયા ખોળમાં થોડું કરેક્શન આવી જાય છે 20-30 રૂપિયાનું, ત્યાર પછી ખરીદારી કરવાની સલાહ અને 3630ના ટાર્ગેટ માટે તમે આ ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે કપાસિયા ખોળ એટલે કે કોકૂડની વાત કરી. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેડલાઇન. નમસ્કાર.